કે નાહમ વિભેજિતમ તેતિ ભયાનકસ્ય. કે મહારાજ, આનાથી પણ વધારે રૌદ્ર સ્વરૂપ આપ ધારણ કરો, છતાં હું આપનાથી ન ડરું, કારણ મને ખબર છે કે આપ પરમ પિતા છો. અને દરેક વ્યક્તિ આ વિશ્વાસ હોવો જોઈએ, અને છે પણ ખરું. પ્રહલાદનો આજે વિશ્વાસ છે, આજે ભરોસો છે, એ જ વસ્તુ છે. પ્રહલાદજી મહારાજ જો એમ કહેતા હોય કે ઠાકોરજી, આપ જે આ ધારણ કર્યું છે એની પાછળ મારી માનું હૃદય છે, તો હું ને તમે બધા જ ઈશ્વરની સંતાન છીએ. ભગવાને ગીતાજીની અંદર કહ્યું છે ને, મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતનમ. મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતનમ. કે આ પૃથ્વીના જેટલા પણ જીવ છે મારા અંશ છે, મારા વંશજો છે. એટલે સાહેબ આપણે જે છીએ ને બધા સ્વર્ગના ઉત્તરાધિકારી છીએ. સીધો આપણો અધિકાર છે સ્વર્ગની ઉપર. કારણ ઠાકોરજી ગીતાની અંદર ખુલ્લું કહ્યું છે કે મમે વાંશે જીવ લોકે જીવભૂત સનાતનમ. તો નાહમ વિભેજિતમ તેતિ ભયાનકસ્ય. પ્રહલાદજી મહારાજ કહે છે કે નાથ, હું કઈ આપનાથી ડરવાનો નથી. પછી આવું થશે. એટલે દુનિયાના દરેક જીવ, હું તમે બધા, ઠાકોરજી ગીતામાં એમ કહે કે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતનમ. આ દુનિયાના દરેક જીવ એમના અંશ છે. અને જો એ આપણા પરમપિતા હોય તો એમની સંપત્તિ પર આપણો સીધો અધિકાર છે. તો સ્વર્ગ એમની માલિકીનું છે, તો આપણે સ્વર્ગના ઉત્તરાધિકારી થયા ને. તો પછી આપણા બધા પાછળ ક્વેશ્ચન માર્ક કેમ છે? આપણને સ્વર્ગ મળશે કે નહીં એવું? કારણ કે એ તો નિશ્ચિત છે. અને ઠાકોરજીએ પણ કીધું છે કે યદ ગત્વા નિવર્તન્તે નિત્યમ તદ્ધામમ પરમમ મમ. યદ ગત્વા નિવર્તન્તે નિત્યમ. જે મારા પરમધામની અંદર આવે છે એ ત્યાંથી કદી પાછો નથી ફરતો. તો ત્યાં પહોંચી જવાની જ વાર છે. અને બીજું આપણા બાપનું જ છે. જો મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન ગીતાજીની થિયરીથી આપણે વિચારતા હોઈએ તો એ આપણા અધિકાર ક્ષેત્રમાં આવે. આપણા પિતાની બધી જ જાયદાદ પર આપણો અધિકાર હોય, તો છતાં આપણને મળતું કેમ નથી? બે વસ્તુઓ છે. એક છે આપણું, છતાં આપણને મળતું નથી. બીજું, ત્યાં પહોંચ્યા પછી ત્યાંથી પતનની કોઈ શક્યતા જ નથી. કદાચ કોઈ ટોચ ઉપર પહોંચી જાય તો પછી ત્યાંથી પડી જવાની, નીચે આવવાનો ભય પણ રહે. પણ સ્વર્ગ માટે તો ભગવાને પોતે એમ કીધું, કે પોતાના ધામ માટે એવું કીધું કે યદ ગત્વા નિવર્તન્તે નિત્યમ તદ્ધામમ પરમમ મમ. એ પરમધામ મારું છે કે જ્યાં પહોંચ્યા પછી કોઈ જીવ પાછો નથી આવતો. અને એના દાખલાઓ છે. કોઈ પાછા નથી આવ્યા એનો દાખલો છે કોઈ અત્યાર સુધી. દાખલો શું છે? તો કોઈ આવીને કીધું નથી કે હું સ્વર્ગમાંથી પાછો આવ્યો છું. કોઈના બાપ દાદા જતા રહ્યા પછી પાછા આવીને કીધું કે હું ગયો તો ત્યાં ફાઈવ ને પાછો વહી આવ્યો છે. આવો દાખલો ક્યાંય? ત્યાં ફક્ત પહોંચી જવાની જરૂર છે. અરે સાહેબ, એકવાર તો બે શ્વાન જઈ ચડ્યા સ્વર્ગની અંદર. શ્વાન એટલે સમજો ને, તમારા રાજકોટમાં તો શું છે, એટલે બધા શહેરમાં હોય, પણ મેં અહીંયા થોડાક પ્રેમી જોયા છે શ્વાનના. મોટા મોટા હોય ભાઈ, અલગ અલગ પ્રકારના. ખેર એ બધું જવા દે. પણ ટૂંકમાં બે શ્વાન સ્વર્ગમાં જઈ ચડ્યા. હવે એમાં એક વૃદ્ધ શ્વાન ને એક યુવાન, બે પહોંચી ગયા. અને સ્વર્ગમાં તો બધા કેવા મારી તમારી જેવા ભોળા માણસો હે ને, બધા આપણે વૈષ્ણવો. ત્યાં સ્વર્ગમાં તો બીજું કોણ હોય? એટલે બધા બધાને થોડોક ક્ષોભ થયો
કે આ શ્વાન અહીંયા ક્યાંથી આવ્યા કે એક તો એટલો ડાઘો ને એવો હતો કે એની નજીક જવાય નહીં. વૃદ્ધ જેવો હતો ને એને બે ત્રણ વડીલ ભેગા થયા ને પછી કીધું કે ભાઈ તમારે અહીંયા ન અવાય. એ કેમ? કે તો આ સ્વર્ગની કીર્તિ છે ને એ ઘવાય. પછી નીચે રહેલા જીવ બધા એમ વિચારશે કે સ્વર્ગમાં તો શ્વાન રહે, ન્યા હું જાઉં. એટલે ઓલો વડીલ હતો ને એ કે ઈ વાત તમારી સાચી છે, પણ અમે એવું સાંભળ્યું છે કે ભગવાન અહીંયા નિત્ય નિવાસ કરે છે. બોલે હા, અમે રોજ ભગવાનના દર્શન કરી. તો બોલે એક કામ કરો, અમને એકવાર ભગવાનના દર્શન કરાવી દો, પછી અમે બે જતા રહેશું. બોલા કે ઠીક છે. તો આ કંઈક સમજ્યા કેવાય, માને એમ આવે. કારણ કે ઓલો જે ડાઘ્યો હતો એની પાસે કોઈથી જવાય એવું હતું નહીં. એટલે ફરતી ફરતી વાત આવી ભગવાન પાસે. ભગવાનને આવીને બધાએ કીધું ભગવાન બે શ્વાન આવ્યા છે અને હવે તો કે ભાઈ એવી જીદ લઈને બેઠા છે કે તમે દર્શન આપો તો જ પાછા જશે, નકર અહીંયા રહેશે. ભગવાન કે હું દર્શન આપું તો વયા જશે? હા હાલો તો હું દર્શન આપી દઉં કે. એટલે ભગવાન આવ્યા, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને આમ બિરાજમાન થયા ને એની સામે ઓલા બંને શ્વાનને લાવવામાં આવ્યા અને બેય જીવ ભરી અને ઠાકોરજીના દર્શન કર્યા. અને પછી બધા વૈષ્ણવ કેવા લાગ્યા કે ભાઈ હવે તમે જતા રહો, હવે તમે જતા રહો. ઠાકોરજી કીધું ભાઈ હવે તમે પ્રેમથી વિદાય લ્યો, દર્શન કરી લીધા હોય તો. એટલે એમાં ઓલો યુવાન હતો ને ડાઘ્યો, એ આગળ આવ્યો ભગવાનની સામે અને એને કીધું કે હાલો ભગવાન અમે જતા રહીએ, તમને આ અમારા છેલ્લા વંદન, પણ તમારે એક કામ કરવું પડશે. શું? બોલે એક પત્ર લખી આપવો પડશે. ભગવાન કે લાવો પેન ને કાગળ, હમણાં લખી આપીએ. એમાં શું છે કે કાગળ આવ્યો, પેન આવી. કીધું બોલ શું લખવું છે પત્રમાં, કોને સંબોધન કરવું છે? તો કે પૃથ્વીના દરેક જીવોને સંબોધન કરો કે હું યોગેશ્વર કૃષ્ણ આ પત્ર લખું છું અને પૃથ્વીના બધા જ જીવોને જાણ કરું છું કે હું ગીતામાં ખોટું બોલ્યો હતો. આટલું કીધું ભગવાનની પેન અટકી ગઈ કે એ ભાઈ હું ખોટું બોલું છું? એ કે હા તમે આટલું લખી આપો ને. એ કે પણ હું ગીતામાં ક્યાં ખોટું બોલ્યો છું? કે તમે જ તો કીધું તું યદ ગત્વા નિવર્તન્તે ન નિત્યમ તદ્ધામમ પરમમ મમ, કે અહીંયા મારી ઘરે મારા સ્વર્ગમાં મારા ધામમાં જે આવી જાય એ ક્યારેય પાછા નથી ફરતા. અને તમે તો એમ કહો છો કે વયા જાઓ, ચિઠ્ઠી લખી દો તો અમે વયા જાય. ભગવાન કે હું ચિઠ્ઠી ન લખી દઉં. એ ઝઘડો હજી હાલે છે ત્યાં, હજી સમાધાન થયું નથી. ભગવાન ઓલાને કે ભાઈ હવે નીકળો ને, ઓલા કે ચિઠ્ઠી આપો ને. અટકેલો મામલો છે. તો જો બે શ્વાન જઈ અને એ ધામમાંથી પાછા ન આવતા હોય કે એને ત્યાંથી કોઈ પાછું ન કાઢી શકતું હોય તો સાહેબ હું તમે તો માનવ છીએ અને એના દીકરા છીએ, પણ છતાંય આપણને મળતું કેમ નથી? હાઉ કમ ઇટ્સ પોસિબલ કે તમારા ફાધરની વસ્તુ હોય એ તમને ન મળે, તમારા બાપાનું હોય એ તમને ન મળે? એવું પોસિબલ કેવી રીતના થાય? તમારો એના પર અધિકાર છે. અને ઘણીવાર શું થાય ખબર કે ઓલા આપણે નથી જોતા ઘણીવાર કે દીકરો કયામાં ન હોય તો એના બાપા ઓલી વકીલની નોટિસ આપીને પેપરમાં છપાવી દે કે મારો દીકરો મારા કયામાં નથી અને મારી ચલ અચલ કોઈ પણ સંપત્તિમાં એનો અધિકાર નથી. એમ ભગવાને આપણા બધા માટે છપાવી દીધું છે. આપણે એ લાયકાત કેળવવી પડશે કે પછી છોકરો ઓલો ડાયો થઈ જાય એના બાપા પાછું છપાવે ને, નોટિસ આપે ને કે ભાઈ મારો દીકરો ડાયો થઈ ગયો છે ને હું એને ફરીથી સ્વીકારું છું. તો આપણા બધા માટે નોટિસ આવી ગઈ છે. આપણે યોગ્ય બનવાનું છે, લાયક બનવાનું છે. અને એ મને તમને મોકો મળ્યો છે, કદાચ એ વારા ઘડીએ નો પણ મળે સાહેબ. આપણો 10 વર્ષનો દીકરો હોય, આપણે એને 5 રૂપિયાની નોટ આપીએ, ઘરેથી જા બેટા માચીસ લઈ આવ. સવારનું ઘરેથી નીચે ઉતરી જાય, નીચે ઉતરે એટલે જોવે ઓલા મિત્રો હોય એની હારે રમવા લાગે. બપોર થાય તો 5 રૂપિયાનું કંઈ ખાઈ લે, પાછો રમતો રહે. સંધ્યાનો કાળ થઈ જાય પણ એને સવારથી સાંજ સુધી ઘર યાદ ન આવે. ઘર ક્યારે યાદ આવે? બોલે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે. એટલે પછી ઘરે આવે. પણ ઘરે આવે ત્યારે શું આવે? સાથે બહાનાઓ લઈને આવે, એક્સક્યુઝિસ લઈને આવે. શું? તો કે મમ્મી હું પપ્પા નીચે ઉતર્યો તો મને પેલા એ ઝઘડો કર્યો ને પછી આમ થયું ને પછી તેમ થયું ને પછી આવું થયું ને પછી તેવું. કેમ આ બાના શું કામ આપે છે? તો કે ભૂલવાડવા માંગે છે કે સવારનો ગયો તો અને સાંજે ઘરે આવ્યો છે. બીજું, જે હેતુથી 5 રૂપિયા આપ્યા હતા એ 5 રૂપિયા ખર્ચી નાખ્યા પણ એ હેતુ પૂર્ણ કર્યો નથી.
એ મારું ને તમારું પણ એવું છે. મારો ને તમારો પરમ પિતા મને ને તમને બધાને નીચે મોકલે છે. કોઈકને 50ની નોટ આપે, કોઈકને 80ની આપે, કોઈને 90ની આયુષ્ય રૂપી નોટ આપે છે અને કહે જા નીચે જઈ અને મારા નામનું થોડુંક ભાથું ભેગું કરતો આવો. પણ આપણે શું કરીએ? જન્મ્યા એટલે સમજવા શીખ્યા તો કે આ મારી માં છે, આ મારો પિતા છે. નિશાળમાં જાઓ, સ્કૂલમાં જાઓ તો આ મારા ફ્રેન્ડ્સ છે, આ મારા મિત્ર છે. એમાંથી થોડાક મોટા થાવ એટલે એંગેજમેન્ટ થાય તો કે આ મારી ફિયોન્સ છે. લગ્ન થઈ જાય તો કે આ મારા વાઈફ છે, કે મારા હસબન્ડ છે. પછી છોકરા થાય તો કે આ મારા છોકરા છે. પછી એના થાય તો કે આ તો વ્યાજ છે. એમાં ને એમાં બધું આપણે એને યાદ જે માટે આવ્યા છીએ, જે હેતુ છે આ યુનિવર્સમાં આવવાનો, આ ધરતીમાં આવવાનો, મારો ને તમારો જે હેતુ છે એને તો આપણે સ્પર્શતા પણ નથી સાહેબ, એની નજીક પણ નથી જતા. અને પછી અંત સમય આવે, જવાની વેળા આવે ત્યારે ખોલીને બેસીએ કે ભગવાન હજી તો હમણાં હવે મારે ભજન કરવાની મેં શરૂઆત કરી હતી તે ખેંચી લીધો. ભક્તિ એ વૃદ્ધ અવસ્થામાં કરવાની છે જ નહીં, એ તો યુવાનીમાં કરવી જોઈએ, તો જ એ ભક્તિ કહેવાય. વૃદ્ધ અવસ્થામાં તો તમારાથી બીજું કઈ થતું નથી એટલે તમે કરો. શ્રીનાથજી ગયા છો? નાથ દ્વારા ગયા છો? ઠોર કેટલા જણાએ ખાધો છે? એ વૃદ્ધ થી તૂટે? એ બતાવે છે કે ભક્તિ યુવાને કરવી જોઈએ. વૈષ્ણવ જ કહે છે ને કે મેરે નાથ કો ઠોર બડો કઠોર, હે ને? એ બતાવે છે કે ભક્તિ યુવાની ક્યારે કરશો. શંકરાચાર્યજી મહારાજ એમ કહે કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વહીનમ જાતમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા તદ્વિન મુંચતી આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હે મૂઢ મતે ભજ ગોવિંદમ. ક્યારે ભજશો? અંગમ ગલિતમ, અંગ ગળી જશે ત્યારે. પલિતમ મુંડમ, માથાના કેસ જતા રહેશે ત્યારે ભગવાનનું ભજન કરશું. દશન વહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા તદપિન મુંચતી આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. મન મંદિરીએ તુલસીની માળા ભવ બંધનના તોડશે એ તારા. મન મંદિરીએ તુલસીની માળા ભવ બંધનના તોડશે તારા. મારું મન બને, મારું ઘર બને વૃંદાવન ધામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, મારું તન મન ધન શ્રીજીના ચરણોમાં. કે મને વાલું લાગે હો, પ્યારું પ્યારું લાગે, વાલું વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, મારું તન મન ધન શ્રીજીના ચરણોમાં. શ્રીનાથજી 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 શ્રીનાથજી. તન મન ધન શ્રીજીના ચરણોમાં, મારું તન મન ધન શ્રીજીના ચરણોમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં, ચરણોમાં મન ધન શ્રીજીના ચરણો. ભક્તિ છે યુવાનીમાં કરવાની, પછી વૃદ્ધ અવસ્થામાં તો થાય પણ નહીં. શંકરાચાર્યજી મહારાજ કહે કે આ શરીર ગળી જશે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ
લાકડીના ટેકે ચાલતા હશો ત્યારે ભગવાનને મેળવવા નીકળશો. અરે આપણા અહીંયા ભાવનગરની બાજુના એક કવિ કહે કે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગ મગ પગ પગ યલગ પરમ ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ જમ યનુ ચર લગ ભગ જગરમ. દ્રગ દ્રગ નહીં તેજ, બંને આંખોનું તેજ વયું જશે ત્યારે ભગવાનનું નામ લેશો. દેહ જબ ડગમગ, શરીર પડવા જશે ત્યારે મગ મગ પગ પગ અલગ પરમ. મગ માને રસ્તો, જ્યાં પગ મૂકવો હશે ત્યાં પગ મુકાશે નહીં, મોઢામાંથી દાંત જતા રહેશે. રામ બોલવું હશે રામ બોલાશે નહીં, શ્રી કૃષ્ણ બોલવું હશે કૃષ્ણ નીકળશે નહીં. જ્યારે ઘેરાઈ જશો કફ વાત અને પિત્ત થી ત્યારે ભગવાનનું નામ લેશો. આ દાંત નહીં હોય તો ભગવાનનું નામ પણ નહીં બોલી શકો સાહેબ. એ હોય ત્યાં સુધી બધું. એક કવિએ તો સરસ કહ્યું દાંતને કે દાંત તું દાડમ નીકળી તને વિધ વિધ ચીજું ચખાડ્યું. એ દાંત તું દાડમ નીકળી અમે તને વિધ વિધ ચીજું ચખાડ્યું. પણ ફટ ન ગુણા કીધો તારો ને આહાડું પેલા. એ દાંત તું દાડમ નીકળી તને વિધ વિધ. આપણે દાંતને શું શું નો ચખાડીએ એને. અને એક માત્ર અવયવ એવો છે કે આવે છેલ્લે ને જાય પેલે. દાંત આવે પાછળથી બધા જ અવયવોમાં, બધા જ અંગોમાં, અને પછી વયા પેલા જાય. એટલે જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ભજન કરી લેવું. કારણ કે પછી તો શું છે ખબર, રાત પડી જશે સાહેબ. બહુત ગઈ થોડી રહી, હો સકે ઉतना ભજન કરો. क्यों? फिर पछतावे क्या होगा. अब भोर भई रैन कहाँ जो सोवत है. આમને સૂતા ક્યાં સુધી રહેશો. વૃદ્ધ અવસ્થામાં કંઈ જ નહીં થાય, ખાલી દર્શન થાય એ પણ આંખો હોય ત્યાં સુધી, બાકી કંઈ થાય નહીં. અરે આઠે પ્રહર બની રહું તારી દાસી, ચરણોમાં તારા મથુરા ને કાશી. આઠે પ્રહર બની રહું તારી દાસી, ચરણોમાં તારા મથુરા ને કાશી. માંગુ એક હવે, માંગુ એક હવે ભૈયા કે વિહાર. તન મન ધન શ્રીજીના ચરણોમાં, શ્રીજીના ચરણો, ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં. પ્રેમને ભાવથી બધા કીર્તન પાડો, તાળી પાડો, તાળી પાડો. સબ વૈષ્ણવ બેઠે હો. મને બાજુ લાગે હો, એવું પ્યારું પ્યારું લાગે, વાલું વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, સાથ મેં શ્રીજીના ચરણો. એ મારું તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં, ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. પ્રહલાદજીને જે વિશ્વાસ છે એ વિશ્વાસ આપણને પણ હોવો જોઈએ. અને જે પ્રહલાદજીએ કર્યું એ જ આપણે કરવું જોઈએ. તો નાહમ વિવેજિતમ વેદી ભયાનકસ્યમ. ભગવાન શાંત થયા. પછી પ્રહલાદને કહેવા લાગ્યા કે બોલ પ્રહલાદ અવશ્ય. પ્રહલાદ ભદ્રમ ભદ્રમ તે પ્રીતોહમ તે સુરોત્તમમ. તારું કલ્યાણ થાય ભદ્ર. ભદ્ર એટલે કલ્યાણ. બ્રાહ્મણો આવે ત્યારે આપને ઓલું કંકણ બાંધે ત્યારે બોલે છે ને,
ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભીર્જજતરાઃ સ્થિરૈરંગૈતુષ્ટ્વા મિરિવસે મહિદેવ વહિતં જદાયુ. આ બ્રાહ્મણો શું આશીર્વાદ આપે આપણા ઘરે આવે ત્યારે પેલું કંકણ બાંધીને કે ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યે માક્ષભીર્જજતરાઃ સ્થિરે રંગે તુષ્ટવા ઘુસસ્તનું. ભદ્ર માને કલ્યાણ. ઈશ્વરના ખોળામાં બેઠેલા પ્રહલાદને ઈશ્વર કહે છે કે પ્રહલાદ તારું કલ્યાણ થાય. બોલ શું જોવે છે હવે તને? જે ભગવાનના ખોળામાં બેઠો હોય એ ભગવાન પાસે શું માંગે? હું ને તમે હાથ જોડીને માંગીએ ભગવાનને, ત્યાં હવેલી જાય ને તો બી એક્સપેક્ટેશન્સ લઈને જઈએ છીએ. મેં કંઈક મંદિરમાં વાંચ્યું હતું કે તમારા અભરખા ને પગરખા બંને બાર ઉતારો. મને બહુ ગમ્યું કે તમારા અભરખા અને પગરખા આ બંને બાર મૂકીને આવું, અહીંયા બેઠો છે. એની પાસે શું માંગવાનું હોય? પ્રહલાદ કે કંઈ જ નથી જોતું પ્રભુ, બસ આપ મારા માટે આવ્યા, મારા માટે એ જ ઘણું છે. આ દુનિયામાં લોકોને આપના દર્શન થાય તો એના માટે ઘણું થઈ જતું. તો તમે તો મારા માટે અહીંયા સુધી પધાર્યા છો. ભગવાને કીધું નહીં, છતાં હું આવ્યો છું તો કંઈક આપ્યા વગર તો જાવ જ નહીં, મારે આપવું જ પડે. કે માંગી લે, શું જોઈએ છે? બોલે નહીં પ્રભુ કંઈ જ નથી જોતું. ભગવાને ખૂબ કીધું ને ત્યારે પ્રહલાદે કીધું કે પ્રભુ કંઈ આપવા માંગતા હો ને તો એક કામ કરો. શું? બોલે હમણાં મારા પિતાનો જેને તમે વધ કર્યો ને એને તમે મુક્તિ આપી દો. કારણ કે મારા એ પિતાએ મને આ શરીર આપ્યું હતું, અને જો એ શરીર મને ન આપત ને તો હું ક્યારેય તમારું ભજન ન કરી શકત, તમારી ભક્તિ ન કરી શકત. એ ગમે એટલા ક્રૂર હશે, ગમે એ દાનવી પ્રકૃતિના હતા, પણ એ મારા પિતા હતા. આ એ છોકરાઓ માટે, એ બાળકો માટે એક સબક છે. પ્રહલાદજી મહારાજ જે આ બોલ્યા છે ને, જેને એવું લાગે છે કે મારા પિતાએ મારા સાથે બહુ ખોટું કર્યું, એ લોકો પાસે એક સબક છે આ, કે પિતા ગમે એવા હોય પણ એ જો ન હોય ને તો આપણી કલ્પના જ ન થાય. કીધું મહારાજ એમને મુક્તિ આપી દો. ભગવાને કહ્યું પ્રહલાદ, જેનો તારી જેવો બાળક હોય, જેનો તારા જેવો દીકરો હોય, એની દુર્ગતિ કેમ શક્ય બને? એ તો પેલાથી જ મુક્તિ છે. પણ જા પ્રહલાદ, હું તને વચન આપું છું કે તારા લીધે, તારા વંશની અંદર હવે જે પણ અસુરો આવશે, જે દાનો આવશે, હું એમાંથી કોઈનો વધ નહીં કરું. ત્યારબાદ પ્રહલાદજીના વંશમાં ઘણા બધા અસુર થયા છે. વિરોચન, બલિ, બાણાસુર, પણ ઠાકોરજી કોઈને વધ નથી કર્યો. ત્યારબાદ પ્રહલાદજી મહારાજ ત્રિપુર દહનની કથાની ચર્ચા છે, અને જે આપણા 4 ધર્મ બતાવ્યા છે, સંન્યાસ, ગૃહસ્થ આદિ જે બી વર્ણ છે, ધર્મ છે, વર્ણ ધર્મ છે, એની ચર્ચા કરી સપ્તમ સ્કંદને ત્યાં વિરામ આપે છે. અને અષ્ટમ સ્કંદની શરૂઆતમાં મહારાજ પરીક્ષિત બાબા સુખદેવની સામે વધુ એક પ્રશ્ન રજૂ કરે છે. સ્વયંભૂસ્યૈ ગુરુ વંશોયમ વિસ્તરાશ્ચ્યુત યત્ર વિશ્વસૃજાં સર્ગો મનુનન્યાં વદસ્વનઃ. મહારાજ પરીક્ષિત પ્રશ્ન કર્યો કે પ્રભુ, હે સુખદેવજી મહારાજ, ઠાકોરજીના જે બધા જ અવતારો થયા, શું અત્યાર સુધી કોઈ દાનવને મારવા માટે જ થયા છે? અથવા તો કોઈ દાનવ અથવા કોઈ માનવ એને બચાવવા માટે જ ઈશ્વર અવતાર ધારણ કર્યા છે? શું ક્યારેય એવું બન્યું છે કે કોઈ જીવ માટે, કોઈ પશુ માટે ભગવાન આવ્યા છે? અથવા તો હે ભગવાન સુખદેવજી મહારાજ, મને શ્રી હરિ અવતારની કથા કહો. આવો પરીક્ષિતજી મહારાજનો પ્રશ્ન, એના ઉત્તરમાં બાબા સુખદેવજી મહારાજ કથા કરતા કહે, અસિત ગિરિવરો રાજન
स्त्रीकुटैति विश्रुतः शिरोदेनावृतः श्रीमान् योजना युतमूर्छितः। આસ્ત ગિરિવરો રાજન સ્ત્રીકુટ ઇતિ વિસ્તૃતઃ. સાંભળ રાજા, પૂર્વમાં એક સ્ત્રીકુટ નામે પર્વત હતો, જે ઘણા બધા નાના નાના જંગલોથી ઘેરાયેલો હતો. એમાં એક ગજેન્દ્ર નામે હાથી રહેતો હતો, જેને 1000 પત્ની હતી. એ જ જંગલની અંદર ગજેન્દ્ર વિચરણ કર્યા કરે, અને આ ગજેન્દ્રને પોતાની 1000 પત્ની અને બાળકો આ બધાના ઉપર ખૂબ ભરોસો કે જીવનમાં ક્યારે પણ મને કોઈ મુશ્કેલી આવશે તો આ બધા મારી પાસે ઉભા રહેશે. નિત્ય એ સ્ત્રીકુટ નામના પર્વતની અંદર ગજેન્દ્ર આનંદથી રહ્યા કરે, પોતાનું દાંપત્ય જીવન જીવ્યા કરે. એ જ સ્ત્રીકુટની બરોબર વચ્ચે એક સરોવર આવેલું હતું. એમાં નિત્ય સરોવરમાં સ્નાન કરવા માટે જાય. હવે એક દિવસ આ ગજેન્દ્રની સાથે એક ઘટના ઘટી. એ સરોવરમાં સ્નાન કરવા માટે ગયા અને એક જૂડે ગજેન્દ્રનો પગ પકડ્યો. એ જૂડ અને ગજેન્દ્રની વચ્ચે યુદ્ધ થયું એમ કહેવાય. જૂડ એટલે મગર, ગજેન્દ્ર એટલે હાથી. હાથી મોટું પ્રાણી ખરું, મજબૂત પ્રાણી ખરું, પણ એ સ્થળચર છે. એનું બળ બધું ચાલે, જમીનમાં ચાલે, એનું પાણીમાં કાંઈ ન ચાલે. એટલે મગર છે ને પાણીને, હાથીને પાણીમાં ખેંચવા લાગ્યો ગજેન્દ્રને. એટલે ગજેન્દ્ર ધીરે ધીરે ડૂબવા લાગ્યો. એટલે એને એની પત્નીને બધાને અવાજ લગાવ્યો. એટલે બધાએ પકડી અને ગજેન્દ્રને આ બાજુ ખેંચે, અને જૂડ પગ પકડી, મગર પગ પકડી અને ગજેન્દ્રને પાણીમાં ખેંચે. ધીરે ધીરે ઘણો જ સમય ચાલ્યું. ધીરે ધીરે કરીને ગજેન્દ્રની સાથે એની પત્નીઓને બધા પણ અંદર તણાવવા લાગ્યા. જેવા ઈ તણાવવા લાગ્યા ને એટલે બધાએ ગજેન્દ્રને મૂકી દીધો અને કિનારે જઈને ઉભા રહ્યા. અને પછી ગજેન્દ્ર એકલો પેલા જૂડની સાથે લડે છે. સાહેબ, આ કોઈ ગજેન્દ્રની કથા નથી, મારી ને તમારી છે. આપણને પણ આપણા જે હોય ને એના પર બધા ઉપર ભરોસો હોય, પણ જ્યારે એમાં મદદ કરે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી પોતાના પ્રાણ સંકટમાં ન આવે ત્યાં સુધી. અને પછી ગજેન્દ્રને એમ થયું કે હવે કોઈ જ મારો ઉદ્ધાર નથી. ત્યારે નજર પડી એક કમળ ઉપર. એ સરોવરમાંથી કમળ લીધું પોતાની સૂંઢમાં અને શ્રી હરિને યાદ કર્યા. આવો આપણે પણ સાથે શ્રી હરિને યાદ કરીએ. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। 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 अरे हे गोविंद राखो शरण अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। निरपीवन है तू गयो सिंधु के किनारे। 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 सिंधु बीच बसत ग्राम चरण लई पछारे। सिंधु बीच बसत ग्राम चरण लई पछारे। सिंधु बीच बसत ग्राम चरण लई पछारे। गाइए साथ में सब। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे।
જય હો. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે ચાર પ્રહર યુદ્ધ ચાર. ભયો લઈ ગયો મજધારે નાક કાન ડૂબન લાગ્યો કૃષ્ણ કો પુકારે નાક કાન ડૂબન લાગ્યો કૃષ્ણ કો પુકારે નાક કાન ડૂબન લાગ્યો કૃષ્ણ કો પુકારે नाक कान डूबन लाग्यो कृष्ण को पुकारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. જય હો. બાબા સુરદાસજી મહારાજની કલમ છે અને શું કહે છે? ગજેન્દ્ર જળાશયમાં આવ્યો, પાણી પીવા માટે જોડે પગ પકડ્યો અને બાબા સુરદાસની કલમ શું કહે કે નીર પીબન હેતુ ગયો સિંધુ કે કિનારે સિંધુ બીચ બચત ગ્રાહ ચરણ લઈ પછારે. ગજેન્દ્ર સ્તુતિ કરે છે ભગવાનની, હે ભગવાન, હું તો આ સરોવરમાં જળ પીવા માટે આવ્યો હતો, પણ આ સરોવરમાં જ રહેનાર એક જોડે મારો પગ પકડ્યો છે. અને પછી ભલે મેં કોશિશ નહીં કરી એવું નહીં, હું 4 પ્રહર સુધી લડ્યો મહારાજના જોડે. શું 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. મહારાજ હું 4 પ્રહર સુધી લડ્યો. મેં આપને કહ્યું ને કે આ મારી ને તમારી જ વાત છે. જેમ ગજેન્દ્રને પોતાના પરિવાર પર ભરોસો હતો, મને ને તમને પણ હોય. જેમ ગજેન્દ્ર 4 પ્રહર લડ્યો, હું ને તમે પણ 4 અવસ્થા સુધી લડીએ છીએ સાહેબ. બાલ્ય અવસ્થા, પૌગંડ અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધ અવસ્થા, 4 અવસ્થા સુધી હું તમે પણ યુદ્ધ કરીએ છીએ. અને ત્યાં સુધી આપણે હથિયાર હેઠા નથી મૂકતા. ભગવાનને કહીએ કે અમે લડી લીધા 4 પ્રહર સુધી, પણ નાક કાન ડૂબન લાગે કૃષ્ણ કો પુકારે. ગજેન્દ્રે 4 પ્રહર સુધી યુદ્ધ કર્યું, પણ જ્યારે એના નાક કાન ડૂબવા લાગ્યા ને એમ થયું કે હવે પ્રાણ ઉપર સંકટ છે, ત્યારે નજરની સામે પેલું કમળ દેખાયું, સૂંઢમાં લીધું અને સ્તુતિની શરૂઆત કરી. અને શું? गोविंद हे गोपाल अब तो जीवन हारे गोविंद हे गोपाल अब तो जीवन हारे. अरे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे. द्वारिका में शब्द गायो शोर भयो भारे द्वारिका में शब्द गायो शोर भयो द्वारिका में शब्द गायो शोर भयो भारे. द्वारिका में शब्द गयो शोर भयो भारे. शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे. शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे शंख चक्र गदा पद्म गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. सुर कहे श्याम सुनो शरण है तिहारे सुर कहे कहे श्याम सुनो शरण है तिहारे सुर कहे श्याम सुनो शरण है तिहारे. अब के बार पार करो नंद के दुलारे अब
बार पार करो नंद के दुलारे, मोहे अब के बार पार करो नंद के दुलारे, अब के बार पार करो नंद के दुलारे। हे गोविंद है गोपाल, 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 हे गोविंद है गोपाल। प्रभु जी हे गोविंद हे गोपाल, अब तो जीवन કહે ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજદારે. ચાર ચાર પ્રહર સુધી યુદ્ધ કર્યું અને છતાં પોતાથી કંઈ ન થયું, એટલે પછી ભગવાનને યાદ કર્યું. બાબા સુરદાસજી એમ કહે કે દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારી, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સુધારી. ભગવાન તરત આવ્યા. જેવો દ્વારકા શબ્દ પહોંચ્યો, દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારી, શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ, તરત ભગવાન આવી ગયા. કેતા હરિ નથી કેતા ગજરાજ, મારી સુદર્શન ચક્ર ઉગાર્યો ગજરાજ. કેતા હરિ અને થી કેતા ગજરાજ. આ ગજેન્દ્રના મોઢામાંથી હરિ નીકળ્યો, એમાં પેલો શબ્દ હ નીકળ્યો અને હ થી રી સુધી જાય ત્યાં તો ભગવાન આવી ગયા હતા. કેટલી સ્પીડ! सुमिरन की सुध लेत है जब भीड़ पड़े गजराज, जाको जग में कोई नहीं उनको गरीब नवाज। બે અક્ષર હરિ, એક અક્ષર ઉચ્ચાર થયો, હ નીકળી ગયા અને રી સુધી પહોંચ્યો, ત્યાં ભગવાન પહોંચી ગયા. કોઈ કીધું ભગવાન તૈયાર જ બેઠા હતા, યા હ બોલે હું પહોંચી જાઉં. દ્રવિડમાં એક સાઉથમાં એક મહાત્માજીને ત્યાં એક મહેમાન થયા હતા, કોઈ મહાત્મા કોઈને ત્યાં યજમાનને ત્યાં, અને જમવાની તૈયારી, અને પેલા મહારાજ શ્રી એમ હાથમાં પાણી લઈને બધું કરે, અને ત્યાં પેલા આ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ ઘણી બધી વાતો મારું મગજ એક્સેપ્ટ નથી કરતું, અને બની શકે ઇન્ડિયન માઇથોલોજીની અંદર થાઉઝન્ડ્સ ઓફ કથાઓ છે, વાર્તાઓ છે, ચરિત્રો છે, એટલે બધા જ તમે સ્વીકારી શકો, બધા જ મારા તમારા મગજમાં બેસે એ જરૂરી નથી. એટલે ક્યારેક કોઈના મગજમાં કથા નો પણ બેસે, જે નો સાંભળી હોય ક્યારે એને નો ખબર પડે. એને કથા શું કહેવાય, કથામાં કેમ બેસાય, કેમ ઉઠાય, એને ખબર જ ન હોય. એને આપણે અહીં ફરવા આવ્યા, કોકના લગ્નમાં આવ્યા છીએ એટલે આજુબાજુમાં વાતો કરાય, ઊભા થઈને ગમે ને આટા મારી અવાય, આવું બધું થાય. પણ એ જે કે કોઈ કથામાં નથી ગયા એને થાય. આપણે બધા ગયેલા છીએ, આપણને આવું થાય નહીં. એટલે આવો જ એક મહાત્મા પેલાને ત્યાં આવેલા. રેડી ને? હા, મારી પ્રકૃતિ જેવી છે. નુકસાન તમારું જ છે, મારું નથી. તમારા પ્રેમ ખાતર હું તો 3 વાગ્યાથી આવીને 8 વાગ્યા સુધી ઠાકોરજીની કથા કરવા તૈયાર છું, કારણ કે મને મારી પોથી પ્રત્યે ને ઠાકોર પ્રત્યે પ્રેમ છે. પણ તમારો જેવો અંદરનો આત્મા હશે ને એવી કથા અહીંયાથી ભગવાન કઢાવશે. વ્યાસપીઠ ઉપર બેસનાર વ્યક્તિ તો સામાન્ય જ હોય, અહીંયાથી નીચે ઉતરે ને એટલે કોઈનામાં કાંઈ જ ન હોય, અહીંયા બેસે ને એટલે બધું ભગવાન અંદર નાખી દઈને બોલવા મળે. પણ એ ભગવાન એવું બોલે જેવું તમારે જોતું હોય.
ખેર આપણે ઈ જવા દો, પણ હવે તમને સમજાઈ ગયું છે મેં શું કીધું ઈ. તો પેલા મહાત્માને ત્યાં મહેમાન આવ્યા, મહાત્મા મહેમાન થયા એટલે પેલા એ કુતૂહલવશ પ્રશ્ન કર્યો કે ભગવાન આમ ફ્રી જ બેઠા હતા કે ઓલાએ હરી કીધું ને તરત પહોંચી ગયા, સુદર્શન ચક્ર માર્યું ને જૂડને. એટલે પેલા મહારાજ હજી તો આમ જમવાનું ઓલું નિવાલું આમ હાથમાં લેતા હતા, એને નીચે મૂકી દીધું. પેલા સામે જોઈને ત્યાં એક બાળક રમતું હતું. કીધું આ કોણ છે? તો કે મારો દીકરો છે, 2-3 વર્ષનું નાનું બાળક, 3-4 વર્ષનું. કીધું તારો દીકરો છે? બોલે હા. એટલે મારા તો ઓલા જે મહેમાન હતા ને ઊભા થયા, ઊભા થઈ પેલા બાળકનું આમ હાથ પકડ્યું અને દોડવા મળ્યા, અને એના પટાંગણની અંદર જ કૂવો હતો, કૂવામાં નાખી દીધું. જેવું મહારાજે ઓલા બાળકને કૂવામાં નાખ્યું ને, આવડો દોડીને આવ્યો, છલાંગ મારી બાળકને બહાર કાઢ્યો, અને પછી ઓલાને કહે ભાઈ તમે તો મહેમાન છો કે શું છો? મહાત્મા છો કે શું છો? મારા ઘરે જમવા માટે આવ્યા છો કે મારા બાળકની હત્યા કરવા માટે આવ્યા છો? એ કે એ બધું જવા દે, મેં તો તને ઉત્તર આપ્યો. શેનો ઉત્તર? કે તું પૂછતો હતો ને કે ભગવાન નવરાજ હતા. એ કે પણ આમાં ક્યાં જવાબ આવ્યો? એ કે ભાઈ મેં તારા બાળકને કૂવામાં નાખ્યું, તે પેલું કામ શું કીધું? બોલે મેં કૂવામાં છલાંગ મારીને મારા બાળકને બચાવી લીધું. તો બોલે ગજેન્દ્ર એ ઓલાનો બાળક જ હતો, એ કઈ રાહ ન જોવે. ગજેન્દ્રની ચિઠ્ઠી આવે ને હું પછી જાઉં લઈ આવું, એવું ના થાય. હ કેતા હરી નથી કેતા ગજરાજ, મેલી સુદર્શન ચક્ર ઉગાર્યો ગજરાજ. એક સુદર્શન ચક્ર મૂક્યું છે, જૂડથી ગજેન્દ્રને મુક્ત કર્યો. કાલે આપણે એક સ્તુતિ જોતા હતા, અહમ હરે તવ પાદૈક મૂલે દાસાનુ દાસ ભવિતાસ્મિ ભૂયા મનસ્મરેતા સુપદે ગુણાસ્તે. કોને કરી હતી સ્તુતિ? તમને તો ખબર જ હોય, પણ હેઠેથી તો હા અત્રાસુરે. એનો મતલબ એ છે કે આ બધા જે અહીંયા 5-5 કલાક બેસે ને એનું સાર્થક છે. તમે લોકો કથાને સાંભળો છો. મારું તો સમજાવ, હું તો દેશે ને સાધુ જો માણસ છું, મારું તો કાંઈ ઠેકાણું ન હોય. બેસું તો બેસી રહું, ઊભો થાવ તો ઊભો થઈ જાવ. પણ આ બીજા બધાએ ને તમે બધાએ 5-5 કલાક બેસો છો, ખરેખર તમને બધાને મારે ધન્યવાદ કહેવું જોઈએ. પણ એ એડે નથી જતું, તમે સાંભળો છો. તો એ સ્તુતિમાં કાલે કીધું હતું કે મહારાજ મને તમારો દાસ નહીં પણ દાસનો દાસ બનાવજો. શું કામ? તો કે જે ભક્તના ભગવાનનો ભક્ત હોય ને એના પગ પકડે ને ભગવાન એને, અહીંયા હાથી ગજેન્દ્ર ભગવાનનો ભક્ત છે અને એનો પગ મગરે પકડ્યો, એટલે ભગવાને બધાથી પહેલા આવીને મગરનો ઉદ્ધાર કર્યો. બાબા સુરદાસજી શું શબ્દો લખ્યા છે, અબ કી બેર પાર કરો નંદ કે દુલારે. સુરદાસજી બાબાની બધી જ રચનાઓ એવી છે. બાબા સુરદાસની એક પણ રચના એવી નથી કે જેના અંદર હું તમે ખોવાઈ ન જઈએ. સુરદાસજી મહારાજનું ચરિત્ર પણ એવું. બાબા સુરદાસજી છે ને, સુરદાસ એટલે ખબર ને, જેને નેત્ર નથી, નેત્રહીન હોય એ. બ્રાહ્મણ બાળક હતા, નેત્રહીન હતા, પણ ઘરના અંદર કોઈ પ્રેમ ન કરે. નેત્રહીન હતા, કોણ કરે? ઘરમાં કાંઈ પણ ખોટું થાય ને એટલે બધું સુરદાસ ઉપર આવી પડે. બધા તું જ આવો છો ને તારું જ નસીબ આવું છે ને તારા લીધે ઘરમાં આમ થાય ને ફલાણું થાય ને ઢીકણું થાય. બાબા સુરદાસને એમ કે હું ક્યારે આ ઘરમાંથી જતો રહું, અથવા આ લોકો મને ક્યારે ઘરમાંથી કાઢી મૂકે. પણ ઘરમાંથી કાઢી ન મૂકે. કેમ? તો કે ઘરમાં કોક તો હોવું જોઈએ ને જેને આપણે ઠપકો આપી શકીએ વગર કારણે. એવામાં એક દિવસ સુરદાસજીના પિતાશ્રી ક્યાંક વાસ્તુ પૂજન માટે ગયા અને ત્યાંથી એમને એક સોનાની ગીની મળી. એ ઘરે લઈ આવ્યા અને કુદરતી સમય જતા એ ખોવાઈ ગઈ. ઘરમાં ખૂબ શોધી પણ એ સોનાની ગીની મળી નહીં. અને પછી પાછો બધો જ ક્રોધ સુરદાસજી પર. સુરદાસજી કહેવા લાગ્યા હું શોધી આપું, પણ એક શરત. શું? બોલે મને અહીંથી જવા દેવાનું, મને આ ઘરમાંથી કાઢી મૂકવાનું. ઘરના કે આમે કઈ કામનો તો છે નહીં, કાઢી મૂકશું. અને બાબા સુરદાસે એમ કીધું કે ભાઈ ફલાણી જગ્યાએ ગીની પડી, યોગ માર્ગી હતા એટલે અનુમાનના ભાવે જે પણ કીધું હોય એમણે પણ એ ગીની મળી ગઈ. અને બાબા સુરદાસજીએ ઘર છોડ્યું. પછી તો ઘરના એ ખૂબ રોક્યા પણ સુરદાસ રોકાયા નહીં. એ બાબા સુરદાસજી નાની આયુમાં
એક ગામથી બીજે ગામ ભજન ગાવા માટે ને ભજન કરવા માટે જાય. એક દિવસ રાત્રિના ખૂબ મોડું થઈ ગયું ભજનમાં, અને જંગલનો રસ્તો, અને એકલા સુરદાસજી નીકળેલા, અને જંગલમાં એક ખાડાની અંદર બાબા સુરદાસજી પડી ગયા. ખૂબ કોશિશ કરી બહાર નીકળવાની, પણ બાવાથી નીકળાયું નહીં. અને પછી ચાલુ કર્યું, હે ગોવિંદ બચા લે, હે ગોવિંદ બચા લે, હે ગોવિંદ બચા લે. ને આવ્યો એક બાળક આવ્યું અને કીધું, બાબા હાથ દે દો. અને સુરદાસજીએ હાથ આપ્યો, હાથ ખેંચી અને આમ ઉપર લીધા. અને સુરદાસજી બાબા કપડા ઠીક કરતા કરતા પૂછવા લાગ્યા કે તું અહીંયા ક્યાંથી? कि बाबा हूँ तो तुम्हारे भजन सांभळवा माटे आव्यो तो, पता है हमें आप बहुत अच्छे भजन गाते हो, जहाँ आपका भजन होता है मैं हमेशा जाता हूँ, और यहाँ इस बार मैं जरा आया था, भजन में आपके साथ लेट हो गया तो मैं भी पीछे पीछे चला आ रहा था, तो आपकी आवाज आई तो मैंने सोचा चलो मदद कर दूं. पण ये कपड़ा ठीक करता करता बाबा सूरदास जी ने विचार आव्यो कि आ जंगल आ माणस न मळे, माणसनी जात न मळे, नक्की आ बीजो कोई नहीं पण आ मारो गोविंद छे. એટલે बाबा बात करवा लग्या, अच्छा लाला यहाँ कैसे? बोले बाबा आपके भजन में था, आपके पीछे चला आ रहा था, आपकी आवाज आई तो मैंने कहा आपको हाथ ले दूं. अच्छा एम करीने बाबा सूरदासजीए झपट करीने आम हाथ मार्यो, पण जेવો हाथ पकड़वा गया ने भगवान अदृश्य થઈ ગયા. सूरदासजीने बहुत दुख थयुं કે ભગવાન આવ્યા, મારો હાથ એણે પકડ્યો ને મેં હાથ છોડી દીધો. પણ આ તો બાબા सूरदासजी હતા ને આ ઉભા ઉભા લખી નાખ્યું કે બાહ છુડા કે જાત હો, बाह छुड़ाई के जात हो, निर्बल जानी के मोही, मेरे हृदय से तुम जाओ तो प्रभु मर्द बखानू तो हृदय से तुम जाओ तो मर्द बखानू मैं तो. दृढ़ चरणन के रो भरोसो, दृढ़ चरणन के रो भरोसो, दृढ़ चरणन के. सूरदास प्रभु त्रिविध आंधरो, सूरदास प्रभु त्रिविध आंधरो, बिना मोल को चेरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण घेरो भरोसो, दृढ़ चरण घेरो भरोसो, दृढ़ चरण के. तो बाबा सूरदास जी कहे कि बाह छुड़ा के जात हो, एक बार हृदय से चले जाओ तो तुम्हें मर्द बग. અને ઠાકોરજી કે ભાઈ સુરદાસજી એ તો મારી તાકાત નથી, હૃદયમાં પ્રવેશ કરવો ને એ ઠાકોરજીની ઈચ્છાની વાત છે. એ આવી શકે આપણા હૃદયમાં બિરાજી શકે, પણ હૃદયથી બહાર જવું ને એ એના હાથની વાત નથી, એ આપણા હાથની વાત છે કે આપણે કાઢી નાખીએ. જ્યાં સુધી હું તમે ન કાઢીએ આપણા હૃદયમાંથી ત્યાં સુધી બહાર નીકળતા નથી. તો ભગવાને આવી અને ગજેન્દ્રને ઉદ્ધાર કર્યો છે. રાજા પરીક્ષિતને મહારાજ સુખદેવજીએ ગજેન્દ્ર અને જૂડ બંનેનું પૂર્વ ચરિત્ર કહ્યું કે કયા શ્રાપને લીધે બંને આવી અને આ જળાશયની અંદર રહેતા હતા. એક સુદ્યમ્ન નામનો ગાંધર્વ હતો, એને નારદજી દ્વારા જે શ્રાપ થયો એનું પૂર્વ ચરિત્ર કહ્યું. અને ત્યારબાદ મહારાજ પરીક્ષિતને સુખદેવજી બાબા સમુદ્ર મંથનની કથા કહે છે. સમુદ્ર મંથન કરવાની જરૂર શેના માટે પડી? બોલે ઇન્દ્ર દ્વારા ઠાકોરજીનું અપમાન થયું ને એટલા માટે.
કે એક વખતની ઘટના છે કે અહીંયાથી ઇન્દ્ર ચાલીને એરાવત પર આવી રહ્યા છે ને અહીંયાથી દુર્વાસાજી મહારાજ પધારી રહ્યા છે. દુર્વાસાજી ભગવાન શ્રી હરિને મળવા ગયા હતા. એટલે શ્રી હરિને મળીને આવતા હતા. તો જેવા દુર્વાસાજી શ્રી હરિને મળ્યા એટલે શ્રી હરિએ પોતાના ગળાની જે માળા હતી, વૈજંતી માળા, એ પ્રસાદ રૂપે દુર્વાસાજીને પહેરાવેલી. અને એમાં અહીંયા નંદનવનની અંદર ઇન્દ્રની સાથે દુર્વાસાનો ભેટો થયો. એટલે દુર્વાસાએ વિચાર કર્યો કે ઇન્દ્ર દેવતાઓનો રાજા છે, એટલે આ પ્રસાદનો સાચો હકદાર છે. એટલે દુર્વાસાજીએ માળા ઇન્દ્રને અર્પણ કરી. ઇન્દ્ર ગળામાં માળા પહેરી અને દુર્વાસાજીની સાથે કંઈક ચર્ચા કરવા લાગ્યો. એ દરમિયાન માળા કાઢી અને હાથીના ઉપર મૂકી, એરાવતના માથા ઉપર. આપણે બધાને ખબર છે કે હાથીનો સ્વભાવ છે, તમે નીચેથી કંઈક આપો તો એ મહાવતને આપી દે, અને મહાવત માથા ઉપર કાંઈ મૂકે તો એ નીચે નાખી દે. એટલે પેલી વૈજયંતી માળા ઠાકોરજીની પ્રસાદ રૂપે હતી, એ જેવી ગજેન્દ્રના માથા ઉપર આવી એને લઈ અને જમીન પર નીચે નાખી, એના પર પગ દીધો. અને આ દૃશ્ય દુર્વાસાજીએ જોયું. દુર્વાસાજી એટલે ભરેલો અગ્નિ. એમના ચરિત્ર વિશે તો બહુ મોટું કથન થઈ શકે. એમની કૃપાથી જ આજે બ્રહ્મજનો માટે દક્ષિણ દ્વાર બંધ છે. એટલા મોટા કૃપા કરવાવાળા છે. પણ અહીંયા દુર્વાસાજીને ક્રોધ આવ્યો એટલે એમણે ઇન્દ્રને શ્રાપ આપ્યો. એમને થયું આ મારો ને શ્રીહરિ બંનેનો અપરાધ છે, એટલે એમણે શ્રાપ આપી દીધો કે તું ઇન્દ્ર તારા પદથી લઈ થઈશ અને તારી બધી જ સંપત્તિ જળમાં લીન થશે. એટલે ઇન્દ્ર બધી જ સંપત્તિ જતી રહી. આપણે હમણાં ઓલું પેપરમાં વાંચીએ છીએ ને કે નાદારી નોંધાવે, એમ ઇન્દ્રએ નોંધાવી દીધી, કઈ છે નહીં કે. એટલે પછી બલિરાજાએ ચડાઈ કરી અને બલિરાજાનું સ્વર્ગ પર આધિપત્ય પ્રાપ્ત થયું. ઇન્દ્ર બધી જ જગ્યાએ ભટકવા લાગ્યો. અંતે થાકી હારીને બૃહસ્પતિની પાસે ગયો અને બૃહસ્પતિ એમને સલાહ આપી ચાલો આપણે બ્રહ્માજીની પાસે જઈએ. એટલે બ્રહ્માજી બધાને લઈ અને ભગવાન નારાયણની પાસે પછી કીધું ભાઈ સમુદ્ર મંથન કરો ને. એમાં એવું ભગવાન એવું કીધું ભાઈ સમુદ્ર મંથન કરો તો ઠીક છે. એટલે દેવતાઓ અને દાનવો એક ધોળી ધજા લઈને ભેગા થયા અને બલિ આદિ દાનવોની સાથે સંધિ કરી કે આપણે સમુદ્ર મંથન કરીએ. તો કે ઠીક છે કરીએ. ઓલા દાનવોએ શરત રાખી કે જે નીકળે એ બધું અડધું અડધું. દેવતાઓ પાછા વહી આવ્યા. આવીને કીધું આ લોકો તો અડધું માંગે છે કે હા પાડી દો. આ બધા દેવતાઓ કે પણ આપવું કેવી રીતના? ભગવાન કે હું આપવાનું ક્યાં કહું છું, હું હા પાડવાનું કહું છું. કે અત્યારે હા પાડી દો, તમે ચાલુ કરો, કામ નીકળી જાય એવી સંધિ કરી. ભાગવત શાસ્ત્રમાં એવું લખ્યું છે કે અર્યોપી સંધયા સતી કાર્યાર્થ ગૌરવે. પોતાનું કામ કઢાવવા માટે જેમ સર્પ અને ઉંદર આ બંનેની સંધિ થાય એવી સંધિ કરવામાં આવી. સર્પ અને ઉંદર એ બે એક ઘટના કે ભાઈ એક વખત એવું થયું કે કોઈક મદારીના ઘરે ઓલામાં કરંડિયું હોય ને એમાં સર્પ હશે અને કંઈક થોડું ઘણું ખુલ્લું રહી ગયું. એટલે દેવ સંજોગે એમાં ઉંદર જઈ ચડ્યો અને પછી ડબ્બો બંધ થઈ ગયો અને બે ફસાયા. એટલે ઓલો ઉંદર ભયભીત થઈ ગયો, મૂષક બહુ ભયભીત થઈ ગયો. તો ડરો કે આગળ આ ખાઈ જશે. અને પછી ઓલાએ કીધું સર્પે કે ભાઈ ડરવાની જરૂર નથી. જે નાગ હતો ને કીધું ડરવાની જરૂર નથી. કેમ? તો કે આપણે માસિયાઈ ભાઈ છીએ, હું આવું તું કરે કે આવું કઈ ડરવાનું બહુ એવું ન હોય. કે એમ? તો કે હા આપણે કે માસિયાઈ થાય. હવે કે હવે આપણે બે ભાઈ કે આમાં ફસાયા છે કે હવે શું કરશું આમાંથી? એ કે હવે તો જો ભાઈ આમાંથી કોઈ કાંઈ કરી શકે ને, સર્પ કે છે ને, નાગ કે જો ભાઈ આમાંથી કાંઈ થાય ને તો એ માસિયાઈ તું જ રસ્તો કાઢીએ કે બીજા કોઈથી નીકળે નહીં. એ કેવી રીતના? તો કે ભગવાને તને કેવી વ્યવસ્થા કરી દીધી છે, તારા કેવા દાંત છે, કરંડિયો કાપી નાખ બે ભાઈ બહાર નીકળી જાય. કે તો ઉંદર ફોર્મમાં આવી ગયો, કારણ કે મોટા માણસ કોઈ ખંભે હાથ રાખે ને તોય ઓલો 4 ફૂટ ઊંચો હાલે. એને ખબર છે કે આમાં
સારા નેતાનો ફોન આવ્યો ત્યાં તો મને ઠેકડા મારવા, ઘરનાને કોઈને જવાબ દઈ નહીં. તો એને ખબર છે કે આમાં શું થાય. એટલે ઉંદર તો આમ રમઝમાટ કરવા લાગ્યો. એટલે થોડીક વારમાં તો એને કરંડિયામાં આમ ગોળ કાણું પાડી દીધું. બહાર નીકળવા જતો ના કે ભાઈ ઊભો રહે ને, કેમ પેલા મને નીકળી જવા દે. કેમ તો કે તું નીકળી જઈશ પછી આમાંથી હું નહીં નીકળી શકું તો કાપતા તો ખાલી તને જ આવડે છે. એ કે એ વાત એ સાચી. એટલે સર્પને નીકળવાનું કીધું. એટલે પેલા કરંડિયામાંથી ધીરેથી સર્પ નીકળી ગયો. બહાર નીકળીને શું કર્યું, મોઢું ફાડીને બેઠો. જેવો ઓલો બહાર નીકળ્યો એટલે તરત પકડ્યો કે માસે કે એવું કાંઈ હોય જ નહીં, કે ઘડીક જ હતા માસે, ખાઈ ગયો. આ બધું સમજવા જેવું છે. માસિયા જેને વધારે હોય એને ધ્યાન રાખવું. એટલે આપણે ત્યાં પેલી જૂની કહેવત હતી કે માસિયા શક પણ ચોરાના. આપણા વડીલો કહેતા એ કંઈ ખોટું ન કહેતા. એટલે કોઈ એવું ન લગાડવું. બધાને આપણે બધાને માસિયા હોય ને, પણ ટૂંકમાં એ આવી સંધિ થઈ દેવતાઓ ને દાનવોની વચ્ચે. અને પછી સમુદ્ર મંથનની શરૂઆત કરવામાં આવી. એ કેવી સાહેબી હશે મારા ઠાકોરની. મેરુ પર્વતનો રવૈયો કીધો, શેષનાગનું નેતરું કરી અને ગોલી દરિયાઓ કી. સુંદર મજાનું જેવી સમુદ્ર મંથનની એ પર્વત નીચે બેસવા લાગ્યો તો ભગવાન કુર્મ બનીને આવ્યા અને પોતાના પર સ્થિત કરી અને સમુદ્ર મંથનની શરૂઆત કરી. અને સમુદ્ર મંથન કરતા બધાથી પહેલા વિષ નીકળ્યું. બધાને એમ હતું કે આમાંથી અમૃત નીકળશે, સંપત્તિ નીકળશે, પણ નીકળ્યું શું? વિષ. કે હવે શું કરવું? એટલે બધાને ફરાયું. તો બ્રહ્માજીની પાસે લઈને ગયા, એને આંખે લગાડી દીધું. બીજા દેવતાઓ દાનવો કે ભાઈ આવે કોઈ પીવે એમ છે નહીં.